એટલા માટે આપણામાં એકતા નથી, એટલે બધાએ જાગૃત થવાની જરૂર છે. આજે મેં તમારી વચ્ચે આવ્યો છું સમય લઈને, એટલે આજે મારી જે વાતો હતી કોઈને ખોટી પણ લાગી હશે, કોઈને નારાજ પણ થયા હશે, પણ માફ કરજો. ડોક્ટરને ત્યાં જઈએ એટલે દવા કડવી જ આપે કે નહીં આપે? પણ સારું થઈ જવાય ને. એટલા માટે હું થોડું કડવું પણ બોલીશ. કોઈને ખોટું લાગે તો માફ કરજો, પણ આપણે બધા એક થવું પડશે. જયારે ચૂંટણી આવે ત્યારે લડજો ને ભાઈ, જેને જેમાંથી ટિકિટ મળે લડો, વાંધો નથી, પણ બોલે એવાને હવે ચૂંટવીને મોકલજો. તમે ચૂંટવીને મોકલો એ વ્યક્તિ તમારો અવાજ બનવો જોઈએ. આજે હું ઘમંડ નથી કરતો, અભિમાન નથી કરતો, પણ મેં મારા પ્રયાસો કરું છું. મને ભગવાને પ્રકૃતિએ શક્તિ આપી છે થોડી. ધારાસભ્ય બનાવ્યો છે તો અમારા લોકો માટે હોય કે ગુજરાતના લોકો માટે બોલું છું. વેઠવું પણ પડે છે, જેલમાં પણ લઈ જાય છે, પણ ખોટું એટલે ખોટું, એમાં ચાલે નહીં ભાઈ. તમારી સાથે પણ ખોટું ભવિષ્યમાં કોઈ કરશે, તમે અમને બોલાવશો તો અમે રાતે 12 વાગે પણ તમારે ત્યાં આવીને લડશું એ લોકો સાથે. કેમ કે અમે અમારા અધિકારો જાણીએ છીએ. અમે 150 પોલીસ હોય તો બી અમે બોલીએ છીએ. પોલીસના અધિકારો શું છે અમને ખબર છે, અમારા અધિકારો શું છે અમને ખબર છે. એના માટે તમારે જાગૃત થવું પડશે. નહીં તો તમે રસ્તે ચાલશો તો તમને હોમગાર્ડ પણ 500 રૂપિયા માંગી લેશે. ખબર નહીં પડે કોના શું અધિકાર છે, ટીઆરપી ના શું અધિકાર છે.